મિત્રો દેશી વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે એક નવીન શાક બનાવવાનું છે। આ છે ને આપણે આને સોંપવાનું કે વાવવાનું કાંઈ ન હોય। આ આપણી વાડીમાં એક ખડ તરીકે કોને તોય હાલે, એને કહેવાય ડાંભો। ડાંભાનું શાક એકવાર તમે આને છાશમાં બનાવીને ખાઓ અને એટલી આપણે કેમ કંદમૂળ ખાઈ એની કરતાં મીઠાશ આવે। એટલે અમે છે ને વાડી ગામડે ગયા હતા ને ત્યાંથી અમે થોડાક કટિંગ કરીને લેતા આવ્યા। નકર આવડે લગભગ 3-4 ફૂટ જેવું ઊંચું થાય છે અને એના પાંદડા છે ને મોટા પઠ્ઠા આવે। એટલે અમે છે ને ત્યાંથી પાંદડાને એવું ન લાવ્યા, એટલે અમે ન્યા એને આને કટિંગ કરતા આવ્યા। હવે આને આપણે છે ને આમ સીરી નાખવાના નાના નાના, આપણે કેમ ગુવારના સોટા હોય। અને આ તમે એકવાર ખાઈ ગયા હોય ને તો બીજું એક શાક ન માગો। આપણે કેમ ઓલા ગુંદાનું શાક બનાવી, ગુંદાની ભાજી, એની કરતાં આ બહુ મીઠું થાય। તમે એકવાર ખાઈ જુઓ પછી મને કહેજો। જો આ રીતના છે ને આ જ કોઈને ખબર નથી આનું શાક બને એમ। ગામડાવાળા ખાય છે, સિટીમાં કોઈને ખબર નથી ને આ વેચાતોય નથી। આ તમને ક્યાંય વેચતો નહીં મળે। જેને ખબર છે ને એ જ વાડીમાં ગોતી અને આને છાશમાં બનાવવાનો આવે, છાશમાં વગાડી નાખવાનો। અને આ કૂણો છે ને એ તો એમને ખાઈ દેવાનો। તો ગુંદાની ભાજી હોય ને મોર એની જેવો, ને જે કડક થઈ જાય ને આ રીતે સીડિયા કરી અને સોદા બનાવી નાખવાના। જો આને તો એમને ખાવાનો। હાલો હવે આને છે ને આ તો આ ઝીણો છે એને આપણે ચીરવાની જરૂર નથી। મિત્રો આને હવે આપણે છે ને તેલ ગરમ થાય એટલે એને વઘારવાનો છે અને પછી વઘારી અને પછી એને 15-20 મિનિટ છે ને પાણીમાં પકવવાનો। જો પહેલાં છાશ નાખી દેવું ને તો એ હરખું પાકે નહીં। આનું જો આનું બીયું ક્યાંય ન રહેવું જો નકર ઝાડા થઈ જાય। એટલે બીયું તો આવવું જ ન જોઈએ ક્યાંય, એક પણ બીયું ન આવવું જોઈએ। આ એક નવીન શાક કહેવાય। આ શાક સિટીમાં કોઈ ખાધું ન હોય અને આ ક્યાંય મળે નહીં। આ જેને વાડી હોય અને એ ઓળખે કે આ ડાંભો છે તો જ તમને જોવા મળે। મિત્રો હવે આપણું તેલ આવી ગયું છે। હવે એમાં આપણે છે ને રાઈ નથી નાખવાની, જીરું જ નાખવાનું છે। જીરું નાખી અને હવે આ ડાંભો નાખી દેવાનો છે ધીમે ધીમે। અને ઉપર થોડુંક નાખી દેવું મીઠું। મીઠું નાખીને પછી તેલમાં પકવો ને એટલે બહુ મસ્ત બની જાય। આને આપણે છે ને અડધી કલાક પાકવા દેવાનું છે અમને, પાણી નાખીને પછી હો પહેલાં નહીં। આનો સ્વાદ જ વાર છે હો, પણ તમે એકવાર ખાઓ ને તો ગામડાવાળા કોઈ હગાવાળા હોય ને તો એની પાસે મગાવવાનું। હવે આમાં નાખી દેવું ધાણા જીરું, હળદર, આ હિંગ, આ હળદર, આ ધાણા જીરું આપણે 2 ચમચી નાખીએ। ચમચી નાખી દઈએ ખાતું। જુઓ કેમ કલર કેમ આવ્યો જુઓ તમે। હવે આમાં છે ને આપણે પાણી રેડી દેવું એક ચમચો। હવે આ પાણીમાં છે ને 15-20 મિનિટ જેવું પાકવા દેવું, પછી આપણે એમાં છાશ નાખવાની છે। પાકી જાય ને પછી જો હવે આ ડાંભાનું શાક પાકી ગયું છે। જુઓ તમે એકવાર તમે આ જુઓ કેમ પણ। હવે આમાં છે ને આપણે લીલા ધાણા નાખી દેવું અને હવે આને છે ને બાજરાના રોટલા અને ડાંભાનું શાક
અને મરચાં એ જુઓ તમે, ખાવાની મજા આવે. જુઓ તમે, જો આવી રીતે છે ને ગામડામાં કોઈ પણ હગાવાલા હોય તો એની પાસે ડાંભો મગાવી લેવાનો અને આવી રીતના શાક બનાવવાનું છાશમાં, એટલે ખાટું મીઠું શાક થાય. અને આવો કૂણો હોય ને તો એને આમાં તમારે સોડું ન નીકળે અને ખાવાની બહુ મજા આવે. આપણે ગુંદાની ભાજી ખાઈએ ને, ગુંદાનું શાક, એની કરતાં મીઠું થાય. આને કંદમૂળ જેવું કહેવાય. ગુંદાનું શાક ને પાછું પાડે. એટલે આવી રીતે ડાંબાનું શાક બનાવતા રહો, ખાતા રહો, સ્વાદ લેતા રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.